વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણામાં કાલે આપણે ખૂણાઓ વિશે જોઈ ગયા. હવે આપણે જોઈશું ખૂણાઓની જોડના પ્રકાર. પહેલું છે કોટિકોણ. તો કોટિકોણ કોને કહેવાય? તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. તમે ધોરણ 7-8માં આના વિશે શીખી ગયા છો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે બંને ખૂણાને એકબીજાના શું કહેવામાં આવે? કોટિકોણ. દાખલા તરીકે બે ખૂણા છે, એમને તમને કીધું હોય આ કોટિકોણ બને છે, ચકાસો. એકનું માપ 30 અંશ છે અને બીજાનું 60. તો હવે આ બંનેનો સરવાળો કરીશું. 30 + 60 તો કેટલા થશે? 90 અંશ થશે. તો આ શું છે? કોટિકોણ બને છે. તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ, બે ખૂણા, અહીંયા શું છે? બે ખૂણા. કાટકોણ અને કોટિકોણમાં ભૂલ કરતા નહીં. કાટકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશ હોય એને શું કહેવામાં આવે? કાટકોણ. એ તો ખૂણાનો પ્રકાર છે. અહીંયા ખૂણાની જોડ છે, બે જોડમાં છે ખૂણાઓ. તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તેને શું કહેવામાં આવે? કોટિકોણ કહે છે. એવી રીતે બીજું છે પૂરક કોણ. આ બી તમે 7મા-8મા ધોરણમાં શીખી જ ગયા છો કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો તે બંને ખૂણાઓ એકબીજાના શું હોય છે? પૂરક કોણ હોય છે. કોટિકોણમાં 90 અંશ હોય તો આમાં કેટલું હોય? 180 અંશ. તો હવે જોઈએ આપણે, એક ખૂણાનું માપ 40 અંશ છે અને બીજાનું માપ 140 અંશ. તો આ બંનેનો સરવાળો કરીશું તો કેટલો થશે? 180 અંશ થાય ને, 40 + 140. તો આ બે શું કીધું? જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ, આ બે ખૂણા છે એના માપનો સરવાળો 180 અંશ થયો. તો આને શું કહેવામાં આવે? એકબીજાના પૂરક કોણ કહે છે. હવે તમને એવું પૂછે એક્ઝામમાં કે 140 અંશનો પૂરક કોણ શોધો તો શું આવે? 40 આવે. કેમ? 180માંથી 140ને બાદ કરશો તો કેટલો આવશે? 40. એટલે કે 100નો પૂરક કોણ શોધો તો 100 છે તો 180માંથી બાદ કરીએ તો કેટલા આવે? 80. તો 100નો પૂરક કોણ કેટલો આવે? 80. આવી રીતે તમને પૂછાઈ શકે. હવે ત્રીજું છે આસન કોણ. તો જે બે ખૂણાઓના શિરોબિંદુ સામાન્ય અને એક બાજુ સામાન્ય હોય, શિરોબિંદુ સામાન્ય હોય અને એક બાજુ પણ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તે બાજુઓ સામાન્ય બાજુની વિરુદ્ધ બાજુ આવેલ હોય તો તે બંને ખૂણાઓને એકબીજાના આસન કોણ કહે છે. હવે કહેશો આ તો તમે કેટલી મોટી વ્યાખ્યા છે, પણ આપણે સમજીએ. ગણિત છે, સમજવાનો વિષય છે. આટલા સુધી સમજાયું. જે બે ખૂણાના શિરોબિંદુઓ સામાન્ય હોય. હવે જો આ એક ખૂણો છે અને આ બીજો ખૂણો છે, એના શિરોબિંદુ શું છે? સામાન્ય છે. એક બાજુ એ સામાન્ય. હવે આ જો એક ખૂણો છે, ખૂણો PQS, તો એની કઈ બાજુ સામાન્ય થઈ? QS થઈ. અને બીજો આ SQR, તો એની કઈ થઈ? સામાન્ય બાજુ QS. બંનેમાં આ બાજુ કેવી છે? સામાન્ય. તો જે બે ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય અને એક બાજુ સામાન્ય, શિરોબિંદુ બી સામાન્ય છે, આ બાજુ બી સામાન્ય હોય અને સામાન્ય ન હોય તે બાજુ. હવે સામાન્ય ન હોય એટલે કઈ બાજુ? આ PQ અને QR એ બે સામાન્ય બાજુ નથી. સામાન્ય ન હોય તે બાજુઓ આ સામાન્ય બાજુથી વિરુદ્ધ દિશા હોય. એટલે આ સામાન્ય બાજુ છે એનાથી ક્યાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. બંને ક્યાં હોય? વિરુદ્ધ બાજુ આવેલ હોય તો તે બંને ખૂણાને એકબીજાના શું કહે છે? આસન કોણ કહે છે. હવે આખો ખૂણો આપણે લખીએ. આ બે ખૂણા થયા, 1 અને 2. આખો ખૂણો કોનાથી છે? PQR છે. ખૂણો PQR એ કયા બે ખૂણાથી બને છે? તો ખૂણો PQS, ખૂણો PQS વત્તા ખૂણો SQR, આનાથી બને છે. તો આવો જે ખૂણો હોય એને શું કહેવામાં આવે છે? આસન કોણ કહે છે. કે જે બે ખૂણામાં શિરોબિંદુ સામાન્ય હોય, એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ જે સામાન્ય બાજુ છે એનાથી ક્યાં હોય? વિરુદ્ધ બાજુ આવેલી હોય તો તે બંને ખૂણાને એકબીજાના શું કહેવામાં આવે છે? આસન કોણ કહે છે. હવે ચોથું જોઈએ, રૈખિક જોડના ખૂણાઓ. હવે તમને બધાને ખબર છે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો હોય?
180 અંશ. પણ એને આપણે વ્યાખ્યા જોઈએ એને સમજી લઈએ. જો આસાન કોણમાં સામાન્ય ન હોય તે બાજુઓથી જો રેખા બનતી હોય તો તે બંને ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ કહે છે. શું? આસાન કોણ જ છે. આસાન કોણમાં સામાન્ય ન હોય તે બાજુ. હવે આમાં કઈ હતી? આ નથી સામાન્ય અને એક આ બાજુ નથી. તો આસાન કોણમાં સામાન્ય ન હોય તે બાજુએથી જો રેખા બનતી હોય, આમાં રેખા બનતી નથી, પણ આમાં શું છે? સામાન્ય ન હોય એવી બાજુઓથી શું બને છે? રેખા બનતી હોય તો તે બંને ખૂણાને એકબીજાના રેખિક જોડના ખૂણા કહે છે. જો આમાં આસાન કોણ તો બને જ છે. જો આનું સામાન્ય કઈ બાજુ છે? બી અને ડી. ખૂણો લખીએ DBC અને ABD. તો સામાન્ય બાજુ કઈ આવે? BD. જો આસાન કોણમાં સામાન્ય ન હોય એ બાજુએથી જો આ બાજુ સામાન્ય નથી, આ બંને બાજુ, પણ એ બંને બાજુથી શું બને છે? રેખા બનતી હોય તો તે બંને ખૂણાને એકબીજાના શું કહેવામાં આવે? રેખિક જોડ. અને તમે જો અહીંયા રેખિક આ ખૂણો અને આ ખૂણો બન્યો. હવે આખો અડધો ખૂણો બને છે. આ અડધો ખૂણો બનતો હોય તો એને આપણે સરળ કોણ. તો સરળ કોણ હોય તો એનું માપ કેટલું હોય? 180 અંશ. તો અહીંયા લખીએ આપણે ખૂણો ABD વત્તા ખૂણો DBC. કયો? DBC. એ બંનેના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ. આ જે બધી આપણે ખૂણાની જોડ જોઈએ છે, આગળ જે સ્વાધ્યાય છે એમાં દાખલાઓમાં ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ આવશે. હવે આપણે જોઈએ અભિકોણ. શું કીધું છે? અભિકોણ. પેલું જોયું કોટિકોણ, બીજું પૂરક કોણ, ત્રીજું આસાન કોણ, ચોથું રેખિક જોડના ખૂણા. હવે અભિકોણમાં શું કીધું? એ સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓ. સામાન્ય શિરોબિંદુ આપણે જોઈએ. એક ખૂણો છે આ એક ખૂણો અને આ બાજુ આપણે બીજો ખૂણો ડ્રો. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓ. તો આ એક ખૂણો, આ સામાન્ય શિરોબિંદુ થયું. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓ. આ એક ખૂણો થયો અને આ બીજો ખૂણો. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાંની એક ખૂણાની બાજુએ બીજા ખૂણાની બાજુ સાથે રેખા બનાવે. હવે આ ખૂણો છે, આ એક બાજુ થઈ અને આ બીજા ખૂણાની બીજી બાજુ થઈ. તો આ શું બની? રેખા બની. આ તમારે બની ને? શું કીધું છે? સામાન્ય શિરોબિંદુ. આ બંને ખૂણાના સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાંની એક ખૂણાની બાજુ, આ એક ખૂણાની બાજુ છે, એ બીજા ખૂણાની, આ બીજા ખૂણાની બાજુ છે, સાથે રેખા બનાવે છે. રેખા બનાવી અહીંયા આમ અને અહીંયા આ રીતે રેખા બનાવે તો બનતા સામેના ખૂણા. તો આ સામેનો ખૂણો, અહીંયા સામેનો ખૂણો, ખૂણાને અભિકોણ કહે છે. આપણે ખૂણાનું નામ આપી દઈએ A, B, આ C અને D ને અહીંયા આપીએ O. તો સામેના ખૂણા અહીંયા જોઈએ. સામેનો જો ચોકડી બને, એમાં ચોકડી બને તો જ્યાં સામેની બાજુ કેવી હોય? સમાન હોય. જોઈએ આપણે આ એક બાજુ, આ ખૂણો, સોરી, સામેના ખૂણા કેવા હોય? સમાન. બાજુ નહીં, ખૂણાઓ સમાન હોય. કયો ખૂણો છે? BOD. તો ખૂણો BOD બરાબર ખૂણો AOC. ચોકડી બનવી છે. જ્યાં ચોકડી બનતી હોય ત્યાં સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. અને ખૂણો COB. ખૂણો COB બરાબર ખૂણો AOD. થાય છે ને? જો અહીંયા આ ખૂણો આટલો 180 થાય, આ વાળું આટલો 180 થાય, અહીંયા બી 180. આગળ તમારે આના વિશે આપણે દાખલા કરીશું ત્યારે જોઈશું. પણ અભિકોણ બનતું હોય તો અભિકોણના માપ કેવા હોય? સમાન હોય. અને અભિકોણ શું હોય? ચોકડી થતી હોય તો સામેના ખૂણા કેવા હોય? સરખા હોય છે.